સમાચારમાં આગળ વાત કરી રાજકોટની, તો જેતપુર રાજકોટ નેશનલ હાઈવે હાલ રસ્તા નથી, ત્યારે પણ જે ચંદ્રસદન સપાટી બની ગયો છે એવું વાહન ચાલકોનું કહેવું છે. અહીં સર્જાયેલા ગંભીર ખાડાઓ માત્ર વાહનોના સસ્પેન્શન નહીં પરંતુ લોકશાહીની જવાબદારી પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. વીરપુર નજીક રાત્રે અકસ્માત. ચરખડી પાટિયા નજીક એક બાઇક સવાર યુવાન ખાડા ડ્રાઇવિંગનો ભોગ બન્યો હતો. ખાડામાં બાઇક બેલેન્સ ગુમાવતા તેમના બંને હાથ અને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે સદનસીબે તેઓના જીવ બચી ગયા છે. ત્યારે સ્થાનિક નાગરિકોએ આ રસ્તાને ત્રાસદાયક ગણાવતા કહ્યું છે કે વિકાસના રાજમાર્ગો તરીકે જાહેર કરાયેલા માર્ગ પર હવે દુર્ઘટનાનો ભય દિન પ્રતિદિન વધે છે. કેટલાકે તો કટાક્ષ કરતા કહ્યું કે અહીં એડવેન્ચર ટુરિઝમનો અનુભવ થતો હોય તેમ લાગી રહ્યું છે. મને બાઇકમાં બેસીને લઈ આવ્યા છે. બાકી આ રોડ રસ્તામાં જે આજકા ભાંગે આ જોવો બધે હાલત જોવો ને તમે. આ જોવો હાથમાં બધે આ જોવો પગમાં બધી. અને બાઇકવાળા મને ખાડા રસ્તામાં ઉડાડી વહી ગયો. ડાયવર્જન ગમે તે કાંઈ ત્યાં બોર્ડ મને માર્યા નથી. કાંઈ ડાયવર્જન છે બોર્ડ માર્યા છે. આ લોકોને હું પૈસા જ ખાવાના છે કે અમારા જેવા નાના માણસોની જિંદગી લૂંટવાની છે. મારા ત્યાં 15 દી તેવો ધંધો નહીં થાય ને, કામ ધંધો 15 દીના પૈસા કોણ દે? દેહ કોઈ પગાર દેહ મને